નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત અશ્વની કુમાર પોલીસ સ્ટેશન ઉદ્ઘાટન કરવાની સાથે પોલીસ જવાનો માટે આવાસનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં વિવિધ બે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વરાછા ખાતે આવેલા નવનિર્મિત અશ્વની કુમાર પોલીસ સ્ટેશન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્ઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે તાપી કિનારે જે ધરતી પર પોલીસ સ્ટેશન બન્યું છે તે સૂર્યપુત્ર અશ્વની કુમારની ભૂમિ છે। અશ્વની કુમારો દેવોના વેદ હતા, એટલે અહીંયા પણ દુઃખ દૂર થશે। કરુણના અંતિમ સંસ્કાર અહીંયા જ કર્યા હતા। 3 પણનો વડ તેની સાક્ષી છે। જ્યાં બારી ખોલો ત્યાં સૂર્યપુત્રી તાપીને દર્શન થાય। ત્યાં કામ કરનારા તમામ પોલીસ જવાને કામ કરવાનો ઉત્સાહ જાગશે। સામાન્ય માણસના મગજમાં એક વાત હોય, સરકારી કામ લાંબુ ચાલે છે, પણ અહીંના તુરંત 2.5 મહિનામાં કરી બતાવીશું। આ પોલીસ સ્ટેશન જોતા પહેલી નજરે એવું લાગશે કે આસપાસના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લોકો કહેશે કે અશ્વની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ। આરોપીને ખાસ કરીને 2 વાત ધ્યાન રાખવી, ગુનેગારોની તપાસ સારી થાય તેવી તમામ વ્યવસ્થા અહીંયા છે। હાલમાં ટેકનોલોજીના સમયમાં અહીંયા ભરપૂર ટેકનોલોજી વાપરવામાં આવી છે। તમામ દાતાઓમાં આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હીરા તથા ટેક્સટાઇલનું રક્ષક એટલે સુરત પોલીસ, વરાછા અને કાપોદ્રા સુરતના અર્થતંત્રમાં ફેફસા છે। બંનેને વધુ લોડ પડતા અહીંયા નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના મિની બજારથી લઈને ઉત્તરાયણ બ્રિજ સુધી અહીંયા આવરી લેવાયા છે અને હીરા તથા રોકડની હેરફેર કરતા લોકો સામે ઘર આંગણે રક્ષણ મળશે। સાથે ટેક્સટાઇલ અંગે જણાવ્યું હતું કે ટેક્સટાઇલમાં બદલાવ કેવો હોવો જોઈએ। વેપારીઓ સુરતથી માલ ચીટિંગ કરી જાય, તેને ચેકના નામે કોર્ટના ધક્કા ન થાય તે જોવું। એક નોટિસ જાય ત્યાં ચીટરો ફોન ઉચકતા થઈ જાય છે। બહારના રાજ્યોના લોકોને એમ હોય કે હવે ફોન નહીં ઉચકીએ તો ફરક નહીં પડે, પણ ફરક તો પડવો જ જોઈએ। એટલા માટે જ તમે મને ગાંધીનગર મોકલ્યો છે। કડક થઈ અને લોકોને ના ગમે તો નહીં ચાલે, પણ કામ તો આ રીતે જ થશે। તો સાથે ઇકોસેલમાં થયેલી ફરિયાદમાં કબજે કરેલા 4 કરોડ રૂપિયાના હીરા તેરા તુજકો પણ કાર્યક્રમ હેઠળ નાયબ મુખ્યમંત્રી હસ્તે વેપારીને પરત કરવામાં આવ્યા હતા। સાથે 35,000થી વધુ મોબાઈલ ફોન પણ મૂળ માલિકોને પરત કરાતા ગુજરાતના તમામ પોલીસ જવાનોને તેને અભિનંદન આપ્યા હતા। તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય, એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે। અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે। કોઈક વેપારી, તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ, કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લે ભાગો લઈ જાય છે। આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે। અશ્વની કુમાર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અઠવાલાઈન સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતેથી પહોંચ્યા હતા અને ત્યાંથી વિવિધ કેટેગરી પ્રમાણે આવાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું। સુરતના અઠવાલાઈન ભેસ્તાન અને પાલ વિસ્તારમાં પોલીસ લાઇન ખાતે નવા કોન્સ્ટેબલથી એએસઆઈ અને પીએસઆઈ સુધીના બનનારા આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું। આવાસો 75 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર હોવાનું પણ જણાવ્યું હતું। આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જો એ 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે। અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે જો। તો એના જ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવ્યા અને આવનાર દિવસોમાં પર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે, આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે, જેના ઉપર અમે કાર્યવાહી કરીએ છીએ। સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવનિર્મિત પોલીસ મથકનું ઉદ્ઘાટન સાથે પોલીસ જવાનો માટે બનનારા આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સૈનિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા।